પહેલગામ હુમલામાં 3 ગુજરાતીના મોત, ઠેર ઠેર શ્રદ્ધાંજલિ. અંતિમ યાત્રામાં ગુજરાત હિબકે ચડ્યું. ભીની આંખે મૃતકોને શ્રદ્ધાંજલિ. એબીવીપીએ પાકિસ્તાનનું પૂતળું બાળ્યું. સ્પા સંચાલકો પાસેથી હપ્તા લઈ કોન્સ્ટેબલ કરોડપતિ બન્યો. પત્નીના નામે પ્લોટ, મહારાષ્ટ્રમાં 3 વીઘા જમીન, 26 લાખની એફડી અને ફ્લેટ. એસીબીની તપાસમાં ઘટસ્ફોટ. રાજસ્થાનથી ટ્રેનમાં લવાતો 3 કિલો ગાંજો ઝડપાયો. અમદાવાદમાં વેચાણ માટે લવાતા હોવાનો પર્દાફાશ. એસઓજીએ દંપતીની ધરપકડ કરી. લોખંડ ચોરીના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ. ગિફ્ટ સિટી નજીક એસએમસીની રેડમાં 36,000 કિલો લોખંડ સાથે 40 લાખનો મુદ્દામાલ જપ્ત. ભાજપના કાઉન્સિલરે મૂકેલો આક્ષેપ ખોટો. અટલાદરા એસટીપી પ્લાન્ટમાંથી ટ્રીટ કરાયેલું ઉચ્ચ પાણી વિશ્વામિત્રીમાં છોડાયું. પ્રાથમિક રિપોર્ટમાં પાણી દૂષિતનો હોવાનો ઉલ્લેખ. મૃતકની પત્નીનો આક્રોશ. પાટીલ નીચું મોઢું રાખી સાંભળતા રહ્યા. કાશ્મીરને બદનામ કરો છો, વાંધો સરકાર સિક્યુરિટીમાં છે. ટેક્સ પેયરના પૈસે નેતા હેલિકોપ્ટરમાં ફરે અને જનતાની જાનનું કંઈ જ નહીં.